પાકિસ્તાનમાં કાશ્મીર ડે મનાવવામાં આવ્યો। આ દરમિયાન 5 ફેબ્રુઆરીના રોજ શૂટ કરવામાં આવેલ એક વિડીયોએ ભારતીય સુરક્ષા એજન્સીની ઊંઘ હરામ કરી દીધી છે। વિડીયોમાં આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદનો પુત્ર તલહા સઈદ ભારત વિરુદ્ધ જંગ છેડનાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ લઈને ભીડને ઉશ્કેરતો નજરે પડે છે। સુરક્ષા એજન્સીએ આ મામલે માહિતી એકઠી કરી રહી છે, કારણ કે પહેલી વખત એવું બન્યું છે કે કોઈ પાકિસ્તાની આતંકી સંગઠને સ્પષ્ટપણે ભારતીય અંડરવર્લ્ડ ડોનનો ઉલ્લેખ કર્યો હોય। વિડીયોમાં તલહા ભીડને પૂછી રહ્યો છે કે શું તેઓ જજ, પોલીસ કે ડોક્ટર બનવા માંગે છે, તો ભીડમાંથી જવાબ ના આવે તો ત્યારબાદ તલહા પૂછે છે કે શું તમે દાઉદ બનવા માંગો છો, તો ભીડ હા કહે છે। હવે સુરક્ષા એજન્સી એ તપાસ કરી રહી છે કે ડી કંપની અને જમાત સાથે મળીને કામ કરી રહ્યા છે કે શું। पुलिस बनोगे, जज बनोगे, बुरहान बनोगे, बुरहान बनोगे, बुरहान बनोगे, दाऊद बनोगे, दाऊद बनोगे।